હોય ડીએપી નાખતા હોય 12-32 નાખતા હોય એને 40% સુધી ઘટાડી અને ઇકોમેક્સ નાખીએ તો પૂરેપૂરું ખાતર છોડ લઈ શકે છે। અને આ ઇકોમેક્સ ઓર્ગેનિક છે, એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી, એટલે જમીન, હવા, પાણી અને મનુષ્ય માટે 100% સેફ છે। આનો ઉપયોગમાં જેટલો ખર્ચો આવશે એટલો તમારું રાસાયણિક ઘટાડી શકો છો। જેટલું રાસાયણિક ઘટશે એટલું આપણી જમીન તંદુરસ્ત રહેશે। ઇકોમેક્સમાં કોઈને કઈ ડાઉટ પ્રશ્ન હોય તો પૂછી શકો છો। ઇકોમેક્સ ભેગું બધાય ખાતર ભેગા થઈ શકે છે। ફૂગ નહીં મરે કેમ કે કેપ્સ્યુલેટેડ છે, ફૂગના દાણા ઉપર કવર આપ્યું છે। એ પાણીમાં જશે પછી ઓગળશે 3 દિવસે, ત્યાં સુધીમાં એને ભેગું જે ખાતર રહેશે એ ઓગળી ગયું છે। એટલે એને 90 દિવસનો પાક હોય તેનો ત્રીજો ભાગ કરીએ તો 30 દિવસ થાય, તો ત્યાં સુધી હાલે। 60 દિવસ હોય તો ત્રીજો ભાગ કરીએ તો 20 દિવસ થયા ને, તો 20 દિવસ સુધી નાખી શકે, હાલે તો ખરી, પણ ત્યાં સુધીમાં ડેવલપ થાય ને તો આપણો પાક પરિપક્વ થઈ ગયો હોય છે, તો આપણે જોઈએ એવું રિઝલ્ટ ના મળે અને ખોટો ખર્ચ કરાવવો નથી। જેટલું વહેલું આપો એટલો ફાયદો કરશે। પાયામાં નાખો તો બેસ્ટ, વાવવા ટાણે નાખી શકો, વાવેતર થઈ ગયું પછી ઉપરથી ઉડાડી શકો। 1 એકરે 4 કિલો, 2.5 વીઘામાં 4 કિલો, આ 4 કિલોનું જ પેકેટ છે। આ જે ઇકોમેક્સ નું પેકેટ છે એ 4 કિલોનું જ છે। આ 4 કિલો 2.5 વીઘામાં જાય, પણ 2.5 વાળો 3 વીઘા સુધી તમે આપી શકો છો। પછી 3 વીઘા વાળો 5 વીઘા કરો તો મતલબ નથી કાંઈ, એના કરતા ના નાખવું સારું। ક્લિયર? હવે આપણે બીજી પ્રોડક્ટની વાત કરીએ। આમાં કોઈને કઈ ભાઈ શું નામ તમારું? હેમંતભાઈ, પૈસાનો કેટલા રૂપિયાનું આવે ને એ ખરેખર એગ્રો વાળા ભાઈને પૂછી લો, કેમ કે મને ખબર હોતી નથી। ભાઈ આપણે કેટલામાં વેચીએ છીએ બાપુ? આ 580 રૂપિયામાં આપણે આ મળી જશે। હવે આપણે ચર્ચા કરીએ થોડી અત્યારના વાતાવરણમાં